હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 8 ના એન્ડમાં છીએ આપણે. મિસલેનિયસ એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાય આજે પૂરું થઈ ચાલુ બી થશે અને પૂરું બી થશે અને આની સાથે આપણા 1 થી 8 ચેપ્ટર પૂરા થઈ જશે. 13 માંથી બરાબર યાદ રાખજો. એટલે તમારી જવાબદારી વધતી જાય છે. આ એવી વસ્તુ છે કે માથા પર જે ટોપલો છે એ આપણે લઈને આગળ જઈ રહ્યા છીએ અને રસ્તામાંથી કંઈક ટોપલામાં ઉમેરાતું જ જાય છે. મતલબ ભાર સતત વધતો જ જાય છે. જ્યારે તમે ડેસ્ટિનેશન પર પહોંચશો, તમે તમારા મુકામે પહોંચશો, ત્યારે જ એ ભાર હળવો થશે. ત્યાં સુધી સતત ભાર વધતો જવાનો. બરાબર છે. હવે બહુ સરસ દાખલા છે સ્વાધ્યાય 8 ના. સહેલા પણ છે, ઓલમોસ્ટ થઈ ગયેલા પ્રકારના છે. એમાં પહેલામાં 2 દાખલા આપ્યા છે. હવે એમાં જે સમજાવવાનું છે એ વસ્તુ સમજાવી દઉં. કદાચ આપણે બીજો દાખલો જો થોડો બદલ્યો હોત તો તમારા માટે વધારે સારું રહે, પણ એ દાખલો હું તમને એડિશનલ મારી એક રકમથી આપું છું. પહેલા 2 દાખલા સમજાવું. જો પહેલામાં જે વક્ર આપ્યો છે, ચોપડી હશે ને તમારી પાસે ને લઈને જ બેઠા હશો. પહેલામાં જે વક્ર આપ્યો છે y x2 એ પરવલય છે. તો આપણી પાસે 4 આઈટમ હોવી જોઈએ, 4 પદ હોવા જોઈએ. વક્ર 2 રેખાઓ ને અક્ષ. તો વક્ર છે 2 રેખાઓ છે ને અક્ષ છે. હવે રેખાઓ x માં છે અને અક્ષ તરીકે x અક્ષ છે, એટલે વક્ર પણ x માં જોઈએ અને એ લોકોએ રેડીમેડ વક્ર x માં આપ્યો છે. હવે આવા સંજોગોમાં જ્યારે આવી બહુ સહેલી લાગતી રકમ હોય ને, ત્યારે ક્યાંક એવો મુદ્દો મૂક્યો હોય કે તમારી વિકેટ પડવાના ચાન્સીસ રહે. આ દાખલામાં નથી, પણ ચાન્સીસ ખરા. કેવી રીતે એ હું તમને સમજાવું છું. આ છે પરવલય y x2. એમાં y એ સુરેખ છે એટલે yx પરવલયની અક્ષ. y નો સહગુણક ધન છે એટલે y ની ધન દિશા પરવલયની દિશા અને ઉગમ બિંદુ શિરોબિંદુ છે. તો પહેલા દાખલા માટેની આ વાત થઈ. yx પરવલયની અક્ષ, y ની ધન દિશા પરવલયની દિશા, ઉગમ બિંદુ શિરોબિંદુ, y is equal to x2. પછી છે રેખા x equal to 1. રેખા x equal to 1 એ શિરોલંબ રેખા છે એટલે એ આપણને આ રીતે મળશે. રેખા x is equal to 1 એ શિરોલંબ રેખા છે. એના પછી છે રેખા x is equal to 2. એ પણ આ રીતે મળશે. અને ચોથું પદ છે x અક્ષ. તો પરવલય 2 રેખાઓ અને અક્ષ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ આ છે. એટલે તમે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી રહ્યા છો. શું દાખલો સહેલો થઈ ગયો? આકૃતિ જોયા પછી, પહેલા નહીં, હજી બી કહું છું, બરાબર ધ્યાન રાખજો. હવે બીજો ભાગ જોઈએ. તો બીજા ભાગમાં આકૃતિ દોરવી, બીજા દાખલામાં આકૃતિ દોરવી એ થોડું તમારા માટે વિકટ છે. એટલા માટે કે y x4 એ આપણા કોર્સનો વક્ર જ નથી. વક્ર છે, આપણા કોર્સનો નથી, એટલે એની આકૃતિ દોરવાની જરૂર નથી. તો હવે લફડું ક્યાં થાય? તો જો તમારે શું માનવાનું, આ જ રીતે દાખલો કરવાનો કે રેખાઓ x માં છે, અક્ષ x છે અને વક્ર પણ x માં છે, એટલે તમારો જવાબ આવો આવી જાય. E is equal to mod. આ દાખલો હવે તમારે કરવાનો. અહીંયાથી બધું ફોર્મેટ તમારી પાસે આવી ગયું. હવે હું કશું એમાં સમજાવવાનું નથી. હવે સીધું બીજા દાખલા માટે. A is equal to mod I, જ્યાં I is equal to integration 1 to 5 y dx equal to integration 1 to 5 x raised to 4 dx. તો ગડબડ ક્યાં થાય આ દાખલામાં એ તમને હું એક એડિશનલ રકમ આપીને સમજાવવા માંગુ છું. આકૃતિ પછી દાખલા તરીકે એક વક્ર છે,
આમ છે. એનું એક સમીકરણ બનાવીએ આપણે y પ્લસ અથવા x માઇનસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2. આવું એક પરવલયનું મેં સમીકરણ બનાવ્યું. એક વર્ગ છે ને એક સુરેખ છે. yx પરવલયની x y પ્લસ 2 નો સહગુણક 1 બનાવીએ તો સહગુણક ધન થશે એટલે y ની ધન દિશા પરવલયની દિશા અને એનું શિરોબિંદુ થશે 1 માઈનસ 2. 1 માઈનસ 2 એટલે x એમ ધન છે ને y એમ ઋણ છે એટલે ચોથા ચરણનું બિંદુ થયું. વળી ઉગમ બિંદુ તેનું સમાધાન કરતું નથી એટલે 1 માઈનસ 2 બિંદુ અહીંયા ક્યાંક આવે તો આપણો પરવલય એક આવો છે. જો આવો આ થઈ ગયો x બરાબર સમજો ચોપડીમાં નથી આ દાખલો હું એડિશનલ આપી રહ્યો છું y પ્લસ 2. હવે આ પરવલય જ્યાં x અક્ષને છેદશે આ પરવલય જ્યાં x અક્ષને છેદશે ત્યાં y 0 થશે તો મેં y બરાબર 0 લીધું એટલે x 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2 માટે x 1 ઇઝ ઇક્વલ ટુ √2 અથવા અહીંયા 4 મૂકી દઉં. ચલો તો x 1 ઇઝ પ્લસ ઓર માઈનસ 2 તો x ઇક્વલ ટુ 3 અથવા x ઇક્વલ ટુ -1 એટલે આ બિંદુના આમ 3 0 થશે. જો 3 0 એનું સમાધાન કરશે x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 1 0 મૂકો તો 3 માંથી 1 જાય તો 2/4 બરાબર 4 થાય છે. બીજું છે બિંદુ આ મળશે. હવે રકમ હું બનાવું છું દાખલો તમારે કરવાનો છે હિન્ટ હું આપીશ કે વક્ર આ હવે એક બીજી રેખા વિચારું છું હું શિરોલંબ રેખા x 2 બરાબર સમજો અને એક બીજી રેખા ઓર વિચારું છું x 4. હવે મારી રકમ જોજો વક્ર આ તથા રેખાઓ x 2 આનું નામ છે x 2 આનું નામ છે x 4 x 2 x 4 તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો એવું કીધું છે આપણે. x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો અહીંયા તમે હવે આ ત્રણે ત્રણ દાખલા જુઓ સરખા જ છે કે ભાઈ વક્ર આપ્યો છે બધામાં y સુરેખ છે x દ્વિઘાત છે રેખાઓ પણ x માં છે અક્ષ તરીકે પણ x છે પણ આ બે દાખલા સીધે સીધા થશે. આ દાખલો સીધે સીધો નહીં થાય કારણ તો કે બે રેખાઓ પરવલય અને x અક્ષ વડે આવૃત પ્રદેશ જે છે એ આ રીતે મળશે આ રીતે. હવે આ મુદ્દો ચોપડીમાં ક્યાંય નથી મારે તમને એડિશનલ સમજાવવાનો હતો તો આગળ ક્યાંય ચાન્સ ના મળ્યો એટલે આજે સમજાવું છું કે તમારે આ વક્ર હવે જો તમે દાખલા તરીકે સીધું સંકલન 2 to 4 નું કરશો ને તો શું થશે ખબર છે કે આનું સંકલિત ઋણ મળતું હશે તો આનું ધન મળશે અને આનું ધન મળતું હશે તો આનું ઋણ મળશે. પરિણામે બેવનો સરવાળો થઈને વધારો થવાને બદલે ઘટાડો થશે. તો આ સંજોગોમાં આપણે શું કરવાનું કે અહીં વક્ર x અક્ષને છેદે છે એટલે તમારે x બરાબર 3 આગળ બે ટુકડા પાડવાના અને પછી આ દાખલો કરવાનો. તો એનું ફોર્મેટ હું તમને લખી આપું છું કે અહીં વક્ર y + 4 is equal to x - 1 નો સ્ક્વેર એ x અક્ષને x બરાબર 3 આગળ છેદે છે એટલે સાચું ક્ષેત્રફળ બેવનો સરવાળો થવો જોઈએ. એ સરવાળો થવાને બદલે તમારી બાદબાકી થઈ જશે એટલે આપણે આમ લખીશું કે x બરાબર 3 આગળ છેદે છે માટે વક્ર y is equal to x - 1 નો સ્ક્વેર -4 આનું તમે સાદું રૂપ આપી શકો છો તથા રેખાઓ
x is equal to 2, x is equal to 4 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a is equal to mod I1 જો પહેલા સંકલન કરીશું પછી માનક લઈશું કારણ કે એક ભાગનું સંકલિત ઋણ આવતું હશે તો બીજાનું ધન આવશે અને એકનું ધન આવતું હશે તો બીજાનું ઋણ આવશે એટલે આપણે આમ કરીશું જ્યાં હવે આમ લખીશું જ્યાં I1 is equal to integration 2 to 3 y dx આનું સંકલન કરતા તો તમને આવડે છે તથા I2 is equal to integration 3 to 4 x minus 1 નો સ્ક્વેર minus 4 dx હવે એકનું ધન અને એકનું ઋણ ભલે સંકલિત આવે પણ અહીંયા તમે પહેલા માનાંક લેવાના છો પછીથી તેનો સરવાળો કરવાનો છો એટલે કુલ ધારો કે આનું ક્ષેત્રફળ 1 એકમ મળે છે આનું 3 એકમ મળે છે તો 3 ને 4 થવું જોઈએ પણ જો તમે ભેગું સંકલન 2 to 4 નું લેશો ને તો આ -1 હશે તો આ +3 હશે એટલે સરવાળો 2 થશે અથવા +1 અને -3 હશે તો એ સરવાળો તો 2 થશે કારણ કે માનાંક છેલ્લે તો લઈએ જ છે બરાબર છે તો કુલ ક્ષેત્રફળ 4 એકમ થવું જોઈએ એના બદલે 2 થઈ જશે તો એને આપણે આ રીતે કરવાનું એટલે જો ક્યારેક વક્ર જે પ્રદેશ માંગ્યો છે એમાં વચ્ચેથી એની વચ્ચેના ભાગમાં અક્ષને છેદતું હોય તો ઉપર નીચેનું સંકલિત ધનઋણ થઈ જાય અને એ સંજોગોમાં તમારે બે અલગ અલગ ભાગ પાડી અને આ દાખલો કરવો પડે બીજો દાખલો કેન્સલના લિસ્ટમાં છે એટલે ત્રીજો દાખલો એક્ઝેક્ટ આના જેવું જ ફોર્મેટ છે તફાવત શું છે જો વક્ર y 4x2 y સૂત્રનો કરતા y સૂત્રનો કરતા y સૂત્ર રેખાઓ y માં છે આ પહેલો તફાવત અને x 0 એ શું છે ખબર છે x 0 એ ખરેખર y અક્ષનું સમીકરણ છે એટલે તમને અહીંયા ઇનડાયરેક્ટલી આપ્યું છે y અક્ષ સમજ્યા ને તો વક્ર ફલાણું રેખા y 1 y 4 y અક્ષ હવે બધું વાતાવરણ y માં છે તો વક્ર પણ y માં લાવવો પડે વક્રને y માં લાવવા માટે મારે સૂત્રનો કરતા x ને બનાવવો પડે પણ હું પહેલા આકૃતિમાં આગ્રહ રાખું છું નહીતર આવા લફડા થવાના ચાન્સીસ છે જો આ થયું તો તમે ફસાઈ ગયા કેમ તો કે વચ્ચે ક્યાંક અક્ષને છેદે તો એના માટે જો પરવલયમાં બહુ સીધી સાદી રકમ હોય ને તો સમજવાનું કે કઈક નવો મસાલો નાખેલો હશે આથી ટેસ્ટ બદલાતો હશે પણ આપણે એને સમજી શકતા નથી બરાબર યાદ રાખજો તો પહેલામાં પહેલું આપણે એની આકૃતિ દોરીશું અહીંયા y સુરેખ છે એટલે y અક્ષ પરવલયની અક્ષ y નો સહગુણક ધન છે એટલે y ની ધન દિશા પરવલયની દિશા વળી ઉગમ બિંદુ તેનું સમાધાન કરે છે એટલે ઉગમ બિંદુ શિરોબિંદુ એટલે તેની આકૃતિ આવી મળશે આકૃતિ હશે તો કોઈની તાકાત નથી કે તમને ખોટું આપી શકે હા જો વક્ર કોર્સ બહારનો હોય તો વસ્તુ જુદી છે જેમ કે y x4 બાકી બધામાં આપણે આકૃતિ દોરી શકીએ અને આકૃતિ સ્થૂળ દોરવાની છે સ્થૂળ આલેખન કરવાનું છે ગ્રાફ પેપર લઈને મેઝરમેન્ટ લઈને નથી કરવાનું ખાલી અર્થઘટન જળવાવું જોઈએ ચલો આ છે આપી લો વક્ર હવે રેખા છે એક તો આ છે અક્ષ રેખા y 1 એ સમક્ષિતિજ રેખા બનશે તો આ થઈ y 1 આ થઈ y 1 રેખા y 4 આ થઈ રેખા y 4 જે પણ સમક્ષિતિજ છે y 4 તો જુઓ વક્ર અક્ષ ને બે રેખાઓ વક્ર અક્ષ ને બે રેખાઓ અક્ષ તરીકે y અક્ષ છે એટલે આપણે આ પ્રદેશનું પાછું શું કીધું છે કે વડે આવૃત પ્રથમ ચરણનું ક્ષેત્રફળ નહીતર તમારે આ પણ લેવું પડે પણ એમણે ચોખવટ કરી દીધી છે કે માત્ર પ્રથમ ચરણનું અને આપણું સૂત્ર બી શું કહે છે કે તમને અક્ષની એક જ બાજુનું ક્ષેત્રફળ મળવાનું છે અને એમણે પણ એક જ બાજુનું ક્ષેત્રફળ માંગ્યું છે તો ફોર્મેટ રેડીમેડ થઈ ગયું હવે
તમારે યાદ એટલું જ રાખવાનું છે કે રેખાઓ y માં છે એટલે વક્રને y માં લાવવાનો છે તો y is equal to 4x square therefore x square is 1 by 4y therefore x is equal to કારણ કે પ્રથમ ચરણ છે એટલે ધનઋણની ચર્ચા કરવાની જરૂર નથી તથા રેખાઓ y equal to 1 y equal to 4 અને x બરાબર 0 નું બીજું નામ છે y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પછીનું કામ ઝીંગો તમે આસાનીથી કરી શકો છો જો ફોર્મેટ તૈયાર છે તો હવે તમને એટલો આઈડિયા આવશે કે દાખલાઓમાં બિલકુલ વાંધો આવતો નથી સો લખી લો આટલું એટલે આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 4 y mod x 3 ભાઈ તમને યાદ હોય તો આવી ચર્ચા આપણે આગળ થઈ છે કે ખરેખર y mod x 3 એ રેખા યુગ્મનું સમીકરણ છે બરાબર યાદ રાખજો પાસ્ટમાં પણ આપણે ડિસ્કસ કરેલું છે આજે ફરીથી તો પહેલામાં પહેલું એવું કીધું છે એનું આલેખન કરો અને -6 to 0 mod x 3 ની કિંમત હવે કિંમત મેળવવાનું કે ને તો સીધું સંકલન કરવું પડે પણ એમણે જે જવાબ આપ્યો છે ને પાછળ એક ક્ષેત્રફળના અનુસંધાનમાં આપ્યો છે તો આપણે ક્ષેત્રફળ જ શોધીશું અહીંયા કારણ કે એ લોકો એ સેન્સમાં જ પૂછવા માંગે છે તો પહેલામાં પહેલા આપણે આ વક્રને ઓળખીએ કે y mod x 3 એ રેખા યુગ્મ છે મતલબ એક સાથે બે રેખાઓ દર્શાવે છે y is equal to mod x plus 3 therefore plus or minus y is x plus 3 चलो पहला माइनस y ने सामने ले जाओ तो x plus y plus 3 equal to 0 और अब प्लस y ने सामने ले जाओ तो x minus y plus 3 equal to 0 તમને આવી બે રેખાઓ અહીંયા મળશે હવે આ બંને રેખાઓને આપણે આલેખ પેપરમાં આલેખવાની છે સ્થૂળ આલેખન કરવાનું છે અહીંયા માપ જળવાવું જોઈએ નહીં માપ નહીં જળવાય તો ચાલશે અર્થઘટન જળવાવું જોઈએ અર્થઘટન જળવાવું જોઈએ આ છે ઉગમ બિંદુ હવે હું પહેલા આ રેખા દોરું છું બરાબર x plus y equal to 3 x plus y equal to 3 માં જો હું y equal to 0 લઈશ તો મને x equal to -3 મળશે એટલે તે x અક્ષને -3 0 માં છેદે છે અને x equal to 0 લઈશ તો તે y અક્ષને -3 માં છેદે છે એટલે કે -3 0 and 0 -3 માંથી પસાર થતી આ એક રેખા બનશે બરાબર નામ છે તેનું x plus y plus 3 equal to 0 બીજી રેખાની વાત કરીએ x minus y plus 3 સપોઝ મેં y equal to 0 લીધું તો પણ મને x equal to -3 જ મળશે એટલે એ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે અને જો હું x બરાબર 0 લઈશ તો મને y બરાબર 3 મળ્યું એટલે તે 3 0 માંથી પસાર થશે એટલે બીજી રેખા જે છે એ આપણને આમ મળશે આનું નામ પડશે x minus y plus 3 equal to 0 એટલે કે -30 આગળ છેદતી રેખા યુગ્મ આપણને મળશે સમજી ગયા આટલી વસ્તુ હજી આ તો ખાલી મેં આની ચર્ચા કરી હવે -6 to 0 હવે -6 to 0 એટલે આ રેખાને આપણે દિવસે દિવસે મોટી કરવી પડે કારણ કે -6 to 0 માં આપણે જવાનું છે તો -6 ક્યાં આવશે -6 0 અહીંયા ક્યાંક આવશે એટલા જ અંતરે કારણ કે આ -30 છે -6 to 0 સમજાય છે
કે મેં x અક્ષ પર જ લીધું. કોઈ કે સર તમે અહીંયા 0 - 6 કેમ ના લીધું? તો અહીંયા જો સૂત્રનો કરતા y છે એટલે વક્ર x માં છે એટલે તમને x ની જ કિંમતો આપી છે. તો અહીંયા એવું કીધું છે -6 to 0 એટલે આ રેખાનું નામ પડશે x -6. આ રેખાનું નામ પડશે x -6 અને 0 એટલે એ રેખાનું નામ છે 0 અને એ તો આપણી જૂની જાણીતી y અક્ષ. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એક આ રેખા અને આ એના દ્વારા ઘેરાયેલો ભાગ એટલે કે આ થશે આ, તથા બીજો ભાગ આ થશે. હવે જો તમે અહીંયા -3 આગળ ટુકડો નહીં પાડો ને તો તમે ફસાઈ ગયા. સમજાય છે કે નહીં? -3 આગળ ટુકડો નહીં પાડો ને તો તમે ફસાઈ ગયા. તો આપણું લખાણ આવું આવશે કે વક્ર y mod x plus 3, વક્ર y mod x plus 3 તથા રેખાઓ x -6, x 0 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a આપણે એને બે ભાગમાં લેવું પડે, mod I1 plus mod I2. તમે જો -6 થી 0 નું સંકલન કરશો ને તો સીધો જવાબ બેવનો બે, એકનું ધન ને એકનું ઋણ આવશે, ભેગું થઈને ઘટી જશે. અને અહીંયા જુઓ પ્રદેશ સમમિત છે એટલે એક ધન અને એક ઋણ, જવાબ 0 આવશે, ગડબડ થવાની. પણ એમણે ક્ષેત્રફળના અનુસંધાનમાં વાત કરી છે એટલે આપણે આમ લખીશું, જ્યાં આપણે આમ લખીએ જ્યાં I1 એટલે શું થશે ભાઈ? તો કે I1 એટલે અહીંયા વક્ર વચ્ચેથી x અક્ષને x બરાબર -3 આગળ છેદે છે. એટલે જે મુદ્દો મેં હમણાં સમજાવ્યો ને એ જ અહીંયા કામમાં આવ્યો. તમે જુઓ તો હું એમ કહીશ કે ઇન્ટિગ્રેશન -6 to -3 mod x plus 3 dx તથા I2 integration -3 to 0 mod x plus 3 dx. હવે અહીંયા બધી કિંમતો -3 કરતા નાની છે. તમે x ની જગ્યાએ -3 કરતા નાની કિંમત મૂકશો ને તો -3 કરતા નાની +3 એટલે જવાબ ધન આવશે. એટલે x plus 3 ધન થશે. જો x plus 3 ધન તો mod x plus 3 is x plus 3 dx. સોરી, ઋણ થશે. -3 કરતા નાની કિંમતમાં 3 ઉમેરશો ને તો એ ઋણ થશે. જેમ કે મેં લીધા -4 તો -4 + 3 એટલે -1 આવશે, જે ઋણ થશે. તો આગળ માઈનસ આવશે. અહીંયા -3 કરતા મોટી કિંમતો આવશે એટલે તે ધન થશે. સો -3 to 0 x plus 3 dx. આવા માનાંક વાળા દાખલા આપણે નિયત સંકલનમાં આગળ પણ કરેલા છે. આનો ને આનો જે જવાબ આવે એ અહીંયા મૂકી દેશો એટલે તમને સંપૂર્ણ ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર પોઈન્ટ? તો બહુ જ ઈઝી દાખલો, પણ કોન્સેપ્ટ આખો અલગ છે, ધ્યાન રાખજો. હવે આ દાખલો ઓલરેડી મેં તમને કરાવી દીધો છે, ચરણ પ્રમાણે પણ કરાયો છે એકમ વર્તુળમાં અને આલેખથી પણ કરાયો છે. ઝડપથી એની એક ઉડતી મુલાકાત આપી દઈએ કે ભાઈ 0 થી 2π એટલે આખા એક પરિભ્રમણની વાત છે. તો જો વર્તુળની રીતે વાત કરીએ તો આખા એક પરિભ્રમણની વાત છે. આમ 0 π/2 π 3π/2 અને 2π. મેં તમને કીધું હતું કે એકમ વર્તુળ હોય ને તો દરેક ચરણ માટે sin અથવા cos નું ક્ષેત્રફળ 1 એકમ થાય. 1 એકમ 1 એકમ 1 એકમ એટલે 0 થી 2π માં આનો જવાબ 4 એકમ મોડે જવાબ આપી શકાય જો MCQ માં આવે તો. હવે ધારો કે તમારે ગણતરી કરવી છે તો આપણે શું કરવાનું? એનો આલેખ બનાવવાનો. કેવી રીતે? તો જો આ રીતે 0 થી 2π માટે x અને y sin x. ચલો મેં x બરાબર 0 લીધું, sin 0 is 0, x π/2 લીધું, sin π/2 એ 1, x π લીધું,
sin પાઈ એ 0, x = 3π/2 જે આપણે જાણીએ છીએ એ બિંદુઓ લઈએ તો sin નું મૂલ્ય -1 મળશે અને x = 2π તો પાછું sin નું મૂલ્ય 0 મળશે. એટલે આલેખ દોરવા માટેના આ ઘટકો આપણા તૈયાર થઈ ગયા. બરાબર, આલેખ તમે જાણો છો. હવે આ જાણો છો એ જ આલેખ તમને ફરીથી આજે બતાવું. sin વિધેયનો વિસ્તાર -1 થી 1 છે એટલે એનું મોટામાં મોટું મૂલ્ય 1 અને છોટામાં છોટું મૂલ્ય -1. 0 π/2 π 3π/2 n 2π આટલા પ્રદેશ પૂરતું આપણે એનો આલેખ દોરવો છે. બરાબર, ચલો when x = 0 y 0 તો 0 0 નામનું બિંદુ અહીંયા મળશે. when x is π/2 y is 1 π/2 1 નામનું બિંદુ તમને અહીંયા મળશે. π 0 y 0 છે x અક્ષ પર, 3π/2 એ -1 નીચે આવશે એટલે અહીંયા મળશે. 2π 0 ફરીથી y 0 એટલે એનો આલેખ આવો બનશે જેનાથી તમે ફેમિલિયર છો. એનો આલેખ આવો બને છે અને આ સર્વે જાણો છો. હવે આનું ક્ષેત્રફળ શોધવા માટે બે સમમિત ભાગ મળ્યા. બે નહીં, હું તો એમ કહું છું 4 સમમિત ભાગ મળે છે. આ પહેલા ચરણનો પ્રદેશ, બીજા ચરણનો, ત્રીજા ચરણનો, ચોથા ચરણનો. તો તમે ખાલી 0 થી π/2 નું ક્ષેત્રફળ શોધી જો એને 4 વડે ગુણી દો તો રેખા x = 0, x = π/2, x અક્ષ અને વક્ર પતી ગઈ વાત. ને તમને આખો દાખલો કરીને બતાવેલો છે અને દરેક ભાગ સમમિત છે એટલે આનું ક્ષેત્રફળ શોધી એને 4 વડે ગુણી દો, વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર, તો આ દાખલાની સાથે જ આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. બાકીના દાખલા આ વખતની એક્ઝામમાં થી કેન્સલ કરેલા છે એટલે આખું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને આ ચેપ્ટરની સાથે આપણા ટોટલ 8 ચેપ્ટર અહીંયા પૂરા થઈ જાય છે. લગભગ 65% કોર્સ આપણો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે 9મું ચેપ્ટર વિકલ સમીકરણ ચાલુ કરવાના છીએ. ઓકે, સી યુ, બાય બાય.